VSCC 24 न्यूज, सच के आगे कोई नहीं। नमस्कार, आप देख रहे हैं VSCC 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। गुजरात के थराद क्षेत्र में एक युवक की संदिग्ध परिस्थितियों में मौत से सनसनी फैल गई है। मृतक की पहचान वाब निवासी आरिफ शाह रहमान के रूप में हुई है। जानकारी के अनुसार उसका शव मुख्य नर्मदा नहर क्षेत्र से मिला है। घटनास्थल से एक मोबाइल फोन और कथित सुसाइड नोट भी बरामद हुआ है, जिसमें 18 लोगों के नाम लिखे बताए जा रहे हैं। परिजनों का कहना है कि आरिफ शाह ने कई लोगों को उधार में पैसे दिए थे और वापस रकम न मिलने से वह मानसिक तनाव में था। फिलहाल पुलिस मामले की जांच में जुटी हुई है। ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે લોકો પૈસા લેવાના છે એ લોકો આમને પૈસા લેવાના છે એ લોકોનો જ ત્રાસ હતો. અમુક લોકોએ પૈસા આપ્યા છે એ લોકોએ આમની મદદ કરી છે, પણ જે પૈસા લેવાના છે એ લોકોનો જ ત્રાસ હતો. પૈસા લીધેલા છે ને આપતા એમ હતા. શું માંગ છે તમારી? ફરિયાદ દાખલ કરવામાં આવી? ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને માંગ છે કે સરકારશ્રી અમને પૂરો ન્યાય આપે એવી આશા છે. હીરાભાઈ સોઈ, રહેવાસી વાવ, મારો ભત્રીજો આરિફ શાહ રહેમાન શાહ, જે અમને ફોન ઉપર માહિતી મળતો અમારો ભણેજ, શું નામ છે ભાઈ, હબીબ શાહે મને જાણ કરેલ કે ભાઈ આ ટાઈપની મને માહિતી મળી છે, તો મામા નહેર ઉપરથી એ આરિફ મામાની માહિતી મળી છે, તે નહેરમાં પડી ગયા છે, તો તમે તાત્કાલિક નહેર ઉપર આવો. અને અમે નહેર ઉપર જતા એમના 2 મોબાઈલ અને એમને એક સુસાઇડ ચિઠ્ઠી મળેલ છે, તો અમે અમારા નિવેદન પ્રમાણે અમે પોલીસને આપી છે અને બાકીની માહિતી મીડિયા એ પ્રમાણે કરે અને અમને સાચો ન્યાય. અને એને 3 દીકરીઓ છે અને એ બાઈ નાની ઉંમરમાં છે, તો એને સરકારશ્રી ન્યાય આલે એવી અમને અપેક્ષા છે. અને બધા જે આગેવાનો અને જે કોઈ હોય અને જે આના અંદર રસ લેતો હોય એને પૂરેપૂરી સજા મળે અને ન્યાય, અને એની જે લેવડ દેવડ કે જે કોઈ ચિઠ્ઠીમાં છે એ સરકારને ખબર છે એ પ્રમાણે અમને પૂરો ન્યાય મળે. અને અમારી જે સરકાર જોડે અમારી અપેક્ષા છે, અમને પૂરો ન્યાય મળશે એવી અમને વિશ્વાસ છે. મીડિયાવાળા જોડે પણ મીડિયા ભાઈઓને અમે કહો છો કે અમને ન્યાય અપાવે એવી અમને આશા છે.